નમસ્કાર, આવતીકાલેમાં આપનું સ્વાગત છે અને આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું જર્નાલ ગાંધી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના માર્કેટને લગતા મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। બજારની 3 દિવસની તેજી ઉપર લાગી બ્રેક। નિફ્ટી 0.5% ઘટાડા સાથે 25,650ના સ્તરની નીચે બંધ। નિફ્ટી બેંકમાં પણ 150 પોઈન્ટથી વધુનો ઘટાડો। મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સમાં પણ રહી વેચવાલી। આજે ડિફેન્સ શેર્સમાં મોટો ઘટાડો। ઇન્ડેક્સ 2%થી વધારે ઘટ્યો અને સાથે જ મેટલ, કેપિટલ માર્કેટ અને કન્ઝ્યુમર ડ્યુરેબલમાં પણ વેચવાલી। ચારેય ઇન્ડેક્સ 1 થી 1.25% જેટલા ઘટ્યા। સોના ચાંદીમાં ભારે નફા વસૂલીથી હિન્દ ઝિંક, વેદાંતા, મુથુટ ફાઇનાન્સ અને એમસીએક્સમાં 4 થી 5%નો ઘટાડો। ચારે શેર વાયદાના ટોપ લૂઝરમાં સામેલ। ત્યાં જ ગોલ્ડ અને સિલ્વર ઇટીએફ્સમાં પણ ભારે નફા વસૂલી। આઈઓસીએ રજૂ કર્યા સારા પરિણામ। Q3માં નફામાં લગભગ 60%નો ઉછાળો। માર્જિન પણ 8.2%થી વધીને 10.2% પર પહોંચ્યા। આ તરફ ગોદરેજ પ્રોપર્ટીઝના મિશ્ર પરિણામ। અન્ય આવકના કારણે નફો 20% વધ્યો, પરંતુ આવક 48% ઘટી। પરિણામ બાદ શેરમાં પણ જોવા મળ્યું 2%થી વધારેનું દબાણ। અને એચએલમાં સતત બીજા દિવસે ભારે વેચવાલી। આજે પણ 4.5% જેટલો ઘટ્યો। નેક્સ્ટ જનરેશન ફાઇટર જેટ માટે પસંદગી ન થયા બાદ મોર્ગન સ્ટેનલીએ કર્યું ડાઉનગ્રેડ। સાથે જ લક્ષ્ય પણ 34% જેટલા ઘટાડ્યા। તો આજની માર્કેટ એક્શનની વાત કરીએ તો આજે દબાણ સાથે આપણને માર્કેટ બંધ થતા જોવા મળ્યા છે અને જો આપણે સેન્સેક્સથી શરૂઆત કરીએ તો સેન્સેક્સ આપણને 0.60%ના દબાણ સાથે 83,313 ઉપર બંધ થતું જોવા મળે છે। વાત જો નિફ્ટીની કરી લઈએ 0.52%નું દબાણ અહીંયા આગળ પણ બન્યું અને 25,642 ઉપર આજના નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ। મિડ કેપની વાત કરીએ તો અહીંયા 0.28%ના દબાણ સાથે 59,517નું ક્લોઝિંગ જોવા મળ્યું છે અને બેંક નિફ્ટીની વાત કરીએ તો 0.29%ના દબાણ સાથે 60,063 ઉપર બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થયું છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો નેગેટિવ રહ્યો છે। 978 સ્ટોક મજબૂતી સાથે લીલા નિશાનમાં બંધ થયા છે અને 1,996 સ્ટોક લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થયા છે। ટોપ લૂઝર્સ કાઉન્ટર ઉપર નજર કરી લઈશું। હવે નિફ્ટીના ટોપ લૂઝર કાઉન્ટર જોઈએ તો હિન્દાલ્કો આજનો ટોપ લૂઝર કાઉન્ટર બન્યો છે। 3%નું દબાણ આ સ્ટોકમાં આપણે જોઈ શકીએ છીએ। ત્યારબાદ ઇટરનલ 2.48%નું દબાણ અને ભારતી એરટેલમાં આજે આપણે 1.62%નું દબાણ જોઈ શકીએ છીએ। આ ઉપરાંત બીઈએલ, એસબીઆઈ લાઈફ અને આઈટીસી અહીંયા પણ આપણે 1.25%થી 2%ના દબાણ સાથે કારોબાર બંધ થતા જોયા છે। હવે નિફ્ટીના વધનારા સ્ટોક ઉપર નજર કરી લઈએ। ટ્રેન્ટ આજનો ટોપ ગેનર કાઉન્ટર રહ્યો છે અને અહીંયા આગળ આપણે 2.96%ની મજબૂતી બનતા જોઈ છે। મેક્સ હેલ્થકેરમાં 2%ની મજબૂતી છે અને ટાટા સ્ટીલમાં 1.21%ની મજબૂતી આવતી જોવા મળી છે। જેએસડબલ્યુ સ્ટીલ, ઓએનજીસી અને જીઓ ફાઇનાન્શિયલ્સમાં પણ 0.5% મજબૂતી સાથે કામકાજ બંધ થતા જોવા મળ્યા છે। તો આપણે ટોપ ગેનર્સ, ટોપ લૂઝર કાઉન્ટર જોઈ લીધા અને હવે આવતીકાલના બજારની ચર્ચા કરીશું અને આ માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે કાંતિલાલ છગનલાલ સિક્યોરિટીઝના મહેશ ઓઝા। મહેશજી, ગુડ આફ્ટરનૂન અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। આપણે જે 2-3 દિવસ મજબૂતી સાથે કામકાજ બંધ થતા જોયું, આજે ફરી આપણે લાલ નિશાનમાં માર્કેટને બંધ થતા જોઈ રહ્યા છે। 25,642 પર 0.5%નું દબાણ સાથે આજે માર્કેટ બંધ થયા છે। તો આ ક્લોઝિંગને આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને નિફ્ટી ઉપર આગળ આપ કયા સ્તર જોઈ રહ્યા છો? નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? ગુડ આફ્ટરનૂન। તો આજે આપણે માર્કેટમાં એક કન્સોલિડેશન ઓર છોટી મોટી પ્રોફિટ બુકિંગ જોવા મળી છે। તો ઓવરઓલ સ્ટ્રક્ચર અત્યારે તો પુલિશ છે, તો માર્કેટમાં એક બાય ઓન ડીપની રણનીતિ સાથે કામ કરી શકે છે। નિફ્ટીમાં અગર જો તમારે 25,580 થી 25,620 આ રેન્જમાં બાય કરી શકે છે और 25,470 या 450 ને કરીબ એક સ્ટોપ લોસ રાખી શકે છે। અપસાઇડમાં જો તો તમારે 25,800 થી 25,950 આ લેવલ આપણે અપસાઇડમાં જોઈ શકે છે। ઓવરઓલ જીઓપોલિટિકલ ઇસ્યુ કારણે આજ થોડો માર્કેટમાં પ્રેશર આપણે જોવા મળ્યો છે। તો બાયસ અત્યારે પોઝિટિવ છે, તો આજે બાય ઓન ડિપ્સની સલાહ સાથે નિફ્ટીમાં કામ કરી શકે છે।
ઓકે, તો નિફ્ટીમાં 12 ડિપ્સની સલાહ અહીંયા આગળથી મહેશજી આપી રહ્યા છે. તો તમે અહીંયા આગળથી જે નિફ્ટીમાં 25,580ની આસપાસથી ખરીદી કરીને ચાલી શકો છો. 25,580થી 25,620 સુધી. સ્ટોપ લોસ 25,450ની નીચે રાખવાનો રહેશે અને ટાર્ગેટ 25,800થી 25,950ના બનતા તમે જોઈ શકો છો. તો નિફ્ટી પર મહેશજીની સલાહ ખરીદી કરીને ચાલવાની. અને મહેશજી, બેંક નિફ્ટીમાં શું કરવું જોઈએ? 5%નું જેવું દબાણ અહીંયા પણ બન્યું. 60,000ના સ્તર આજે જળવાયા છે. બેંક નિફ્ટી માટે આપની સલાહ કઈ રીતની રહેશે? बैंक निफ्टी में बाय ऑन डिप ની સલાહ 59,800 થી 60,000 આ લેવલ में થોડી छोटी मोटी ઘટાડો આવે તો આ લેવલમાં બાય કરી શકે છે. 59,500 બિલો એક સ્ટોપ લોસ રાખી શકે છે. કોઈ બી અપસાઇડ આવે તો 60,300 નો ફર્સ્ટ લેવલ આપણે જોવા મળી શકે છે. 60,300 મેન્ટેન કરે તો પછી 60,600 તકના લેવલ જો છે બેંક નિફ્ટીમાં બી આપણે જોઈ શકે છે. બેંક નિફ્ટીમાં પણ અહીંયા આગળથી ઘટાડે ખરીદી કરીને ચાલવાની સલાહ મહેશજીની બની રહી છે. તો બેંક નિફ્ટી માટે સ્ટોપ લોસ 59,500નો ધ્યાને રાખવાનો રહેશે. પહેલો ટાર્ગેટ 60,300 અને એ જો સસ્ટેન થાય છે તો 60,600ના ટાર્ગેટ પણ જોવા મળી શકે છે. તો 59,800ની આસપાસથી તમે અહીંયા આગળથી ખરીદી કરીને ચાલી શકો છો. તો આ ખાસ સલાહ નિફ્ટી અને બેંક નિફ્ટી ઉપર આપણે મહેશજીને લીધી છે. હવે અન્ય નિષ્ણાતો ખાસ કરીને નિફ્ટી માટે કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપી રહ્યા છે એ પણ જોઈ લઈશું. શરૂઆત કરીએ યજ્ઞેશપટેલ.inના યજ્ઞેશ પટેલની સલાહથી. એમણે નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ આપી છે. સ્ટોપ લોસ તમે રાખી શકો છો 25,750નો અને ટાર્ગેટ તેઓ જોઈ રહ્યા છે 25,500નો. તો યજ્ઞેશજી તરફથી નિફ્ટીને સેલ કરીને ચાલવાની સલાહ. હવે આપણે વાત કરી લઈએ આનંદ રાઠી શહેરના જીગર પટેલની સલાહથી. એમણે નિફ્ટીને બાય કરવાની સલાહ આપી છે 25,600ની આસપાસથી. ટાર્ગેટ તેઓ 25,850નો જોઈ રહ્યા છે અને સ્ટોપ લોસ જે છે 25,450નો રાખવાની સલાહ જીગર પટેલ તરફથી મળી રહી છે. તો આપણે દરેક નિષ્ણાતોની સ્ટ્રેટેજી આગળથી જાણી છે અને હવે આપણે મહેશ ઓઝા આપણી સાથે જોડાયેલા છે. એમની સાથે આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીશું. મહેશજી, આજે આપણે મેટલ્સથી શરૂઆત કરીએ. હિન્દાલ્કો આજનો ટોપ લૂઝર કાઉન્ટર રહ્યો છે. 3% દબાણ અહીંયા આગળથી બન્યું છે અને આ ઉપરાંત હિન્દ કોપર, નાલ્કો, હિન્દ ઝિંક 5% જેવો નેગેટિવ રહ્યો છે. પણ ટાટા સ્ટીલ એક કાઉન્ટર એવું રહ્યું કે જે 1.25%ની મજબૂતી સાથે બંધ થયું છે. તો કયા સ્ટોકમાં કેવી રીતની રણનીતિ આપણે રાખવાની રહેશે જો મેટલના સ્ટોકની આપણે વાત કરીએ તો? મેટલના સ્ટોક્સમાં મજબૂતી સાથે ટાટા સ્ટીલ જો છે એક મજબૂત છે. હિન્ડાલ્કો પણ તમે જોઈ શકો છો. હિન્ડાલ્કોમાં બી એક સારી સ્ટ્રોંગ કંપની, બેલેન્સ શીટ સ્ટ્રોંગ છે. તો હિન્ડાલ્કોમાં બી એક લોઅર લેવલમાં તમે ખરીદીની સલાહ બની રહી છે. 910 થી 930 આ રેન્જમાં તમે ખરીદી કરી શકો છો. 850 ને બિલો એક સ્ટોપ લોસ રાખી શકે છે. અપર સાઈડમાં 980 થી 1,020 તકના લેવલ હિન્ડાલ્કોમાં પણ જોઈ શકે છે. બટ ઓવરઓલ બધા મેટલના કાઉન્ટર એક શોર્ટ ટર્મમાં એક રેલી જોઈ છે. તો અત્યારે એક પ્રોફિટ બુકિંગ જો જ્યાદા વધેલા છે, હવે છોટી મોટી પ્રોફિટ બુકિંગ આવે છે. સ્ટ્રોંગ કાઉન્ટરમાં વોચ વેટ એન્ડ વોચ કરીને કોઈ બી ડીપ મળે તો એન્ટ્રી કરી શકે છે. હિન્ડાલ્કોમાં એન્ટ્રી બની શકે છે. ટાટા સ્ટીલ ઓલરેડી મજબૂત છે. કોઈ બી ડીપ મળે તો તમે એન્ટ્રી કરી શકો છો. 210 થી 220 પ્લસની રેન્જ ટાટા સ્ટીલમાં પણ જોઈ શકે છે. આજે થોડો બધા મેટલ્સમાં દબાણ હતું તો ત્યાં કારણે એક પ્રોફિટ બુકિંગ આપણે મેટલ કાઉન્ટરમાં જોયું મળી છે. ઓકે, તો હિન્દાલ્કોમાં એક ખરીદી કરીને ચાલી શકો છો. 920ની આસપાસના સ્તર મળે છે. 920, 930ની આસપાસના. તો ખરીદી કરીને ચાલો. 1,030નો ટાર્ગેટ, 850નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. આ ઉપરાંત ટાટા સ્ટીલને પણ તમે ખરીદી કરીને ચાલી શકો છો. આ પણ એક મજબૂત સ્ટોક લાગી રહ્યો છે. 210થી 220ના ટાર્ગેટ માટે ટાટા સ્ટીલને પણ ખરીદી શકો છો. મહેશજી, હિન્દ ઝિંકને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે જે રીતની વોલેટિલિટી ચાંદી બતાવી રહી છે તો આ સ્ટોકમાં પણ ખાસી વોલેટિલિટી છે. આજે પણ ચાંદીમાં ખાસો ઘટાડો રહ્યો અને હિન્દ ઝિંક 5% નેગેટિવ કાઉન્ટર બન્યું છે. તો આ કાઉન્ટર પાછલા સમયમાં ઘણું બધું ભાગ્યું છે. તો અહીંયા પ્રોફિટ બુકિંગ કરી લેવું જોઈએ કે નહીં? કઈ રીતની આપની સલાહ બને છે હિન્દ ઝિંક પર? હિન્જિંગ કાઉન્ટર મજબૂત છે તો અહીંયા લેવલથી છોટો મોટો અપસાઇડ આવે 650 660ની રેન્જ દેખાડે તો પછી પ્રોફિટ બુકિંગ કરી શકે છે. લોવરમાં પાછો 550 540 ને કરીબ એક લોવરમાં સપોર્ટ મળી શકે છે. તો મિડ રેન્જમાં છે તો કોઈ બી અપસાઇડ દેખાય તો તમે પ્રોફિટ બુકિંગ હિન્જિંગમાં પણ કરી શકો છો. और પાછો અગર ડીપમાં બાઇંગ કરવાની ઈચ્છા હોય તો 550 540 ને કરીબ મળે તો પાછી એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી પણ જોઈ શકે છે. ચાંદીમાં પ્રેશર છે.
ચાંદી સાથે આ કાઉન્ટરમાં રેલી આવી તો ચાંદીમાં થોડો પ્રેશર બની રહ્યો છે. થોડો પ્રેશર એક્સપેક્ટેડ હિન્જિંગમાં પણ આપણે કરી રહ્યા છીએ. ઓકે, તો હિન્દ ઝિંક માટે જો 650ની આસપાસના સ્તર મળે છે અને પોઝિશન છે તો પ્રોફિટ બુક કરી શકો, અને ઘટાડે બાઇંગ કરવું હોય તો 550ની આસપાસથી તમે ઘટાડે આ કાઉન્ટરની અંદર ખરીદી કરીને ચાલી શકો છો. તો આ આપણે મેટલ્સ પૈકી ખાસ કરીને હિન્દ ઝિંકની વાત કરી છે. પણ આજે સોના ચાંદીની માં જે વોલેટિલિટી છે એની ઇમ્પેક્ટ આપણને અન્ય સ્ટોક્સ ઉપર પણ જોવા મળી રહી છે. એની સાથે સંકળાયેલા સ્ટોક જેવા કે MCX છે, અહીંયા પણ 4-5% ઘટાડો આપણને જોવા મળી રહ્યો છે. મુથુટ ફાઇનાન્સ, આ બધા સ્ટોક પણ અહીંયા રિએક્ટ કરી રહ્યા છે. તો આ ગોલ્ડ સિલ્વરની સાથે રિલેટેડ સ્ટોકમાંથી આપ કોઈ સ્ટોક પર ખાસ સલાહ આપશો? देखो, गोल्ड सिल्वर रिलेटेड સ્ટોક્સમાં ઓવરઓલ તો ફાઇનાન્સ કંપની છે, ગોલ્ડ ફાઇનાન્સ કંપનીમાં થોડો પ્રેશર બની રહ્યો છે, પણ ઓવરઓલ સ્ટ્રક્ચર ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઝનો મજબૂત છે. તો એ આ કારણે થોડી ગોલ્ડમાં પ્રેશર એટલો લંબો તો નથી, પણ છોટો મોટો પ્રેશર આપણે જોઈ રહ્યા છે ગોલ્ડમાં. તો ત્યાં કારણે ગોલ્ડ ફાઇનાન્સ કંપનીઝમાં બી પ્રેશર બની રહ્યું છે. મુથુટ ફાઇનાન્સની વાત કરીએ તો કોઈ બી ડીપ મળે 3450 ને કરીબ 3420 और 3450, આ રેન્જ અગર પાછી મળે તો એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે. 3300 ને કરીબ એક સ્ટોપ લોસ રાખીને ટ્રેડ પડાઈ શકે છે. તો બાય ઓન ડીપની સલાહ મુથુટ ફાઇનાન્સમાં આપણે જોઈ રહ્યા છે. અધર કાઉન્ટરમાં એક વેટ એન્ડ વોચ કરીને સ્ટ્રેટેજી રાખી રહી છે. ઓકે, તો મુથુટ ફાઇનાન્સમાં ઘટાડે ખરીદી કરીને ચાલી શકો છો. 3450ની આસપાસથી તમે બાય કરીને ચાલી શકો છો, અને 3280નો સ્ટોપ લોસ ધ્યાને રાખો. તો આ એક સલાહ મુથુટ ફાઇનાન્સમાં. અન્ય જે સ્ટોક છે જે ગોલ્ડ સિલ્વરને રિલેટેડ, એને અત્યારે જે ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઝ છે એને અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ બની રહી છે. વધારે સ્ટોક્સની ચર્ચામાં હવે આપણે અહીંયા આગળ વધીએ. ડિફેન્સ કાઉન્ટરમાં આજે આપણને દબાણ જોવા મળ્યું છે. BLનું કાઉન્ટર જે આપણે નિફ્ટીના ટોપ લૂઝરમાં જોયું, 1.5%નું દબાણ હતું. HL પાછલા 2 દિવસથી એક મોટા ઘટાડા સાથે કામકાજ કરી રહ્યું છે. HLમાં આજે પણ એક ઘટાડો આપણને કન્ટિન્યુ થતો દેખાયો છે. તો HL પર મહેશજી આપનો કઈ રીતનો વ્યૂ, અને ડિફેન્સ કાઉન્ટરમાંથી કોઈ કાઉન્ટર પર આપની સલાહ બનશે? देखो, डिफेंस काउंटરમાં HCLમાં એક ન્યૂઝ આવી કે કેન્સલ કર્યો છે કોઈ ઓર્ડર, તો ત્યારે એ રીતે એક મોટી ન્યૂઝ છે, તો ત્યાં કારણે એક આપણે ડાઉનસાઇડ છે. બટ અત્યારે HCLના પાછો એક કમેન્ટ બી આવ્યો કે બધી ચીજા ઇનલાઇન છે ઓર યર એન્ડ તક આપણે જો ગાઈડન્સ આપી છે ત્યાં બી પૂરી કરી શકે છે. એક રીબાઉન્ડ થઈ શકે છે 4250 થી 4300, આ લેવલ પાછા એક આપણે એક્સપેક્ટ કરી છે. और लोअर लेवल में તમે જો સ્ટોપ લોસ રાખવાની વાત કરો 3920 નો બી સ્ટોપ લોસ રાખી શકે છે. તો સ્ટ્રક્ચર કાફી ઓવરસોલ્ડ થઈ ગયો છે. પાછો એક રીબાઉન્ડ થઈ શકે છે HCL. તો HCL માં એક ધ્યાન રાખીને ચાલી શકે છે. અને હવે આપણા ટ્રેડિંગ કોલ્સ જાણી લઈએ, તો કયા સ્ટોક પર બની રહી છે આપની પસંદગી? બે સ્ટોક્સ છે જ્યાં એક તેજીનો ધ્યાન મળી રહ્યો છે. તો PFC છે, તો PFC આ રેન્જમાં બાઇંગ કરીને ચાલી શકે છે. 398 ને કરીબ એક સ્ટોપ લોસ રાખી શકે છે. ફર્સ્ટ ટાર્ગેટ તમારે 425 બની રહ્યો છે. 425 મેન્ટેન કરે તો 440 પ્લસ ના લેવલ જો છે આપણે PFC માં જોઈ શકે છે. તો એ PFC માં બાઇંગની સલાહ છે. બીજો કાઉન્ટર છે ICICI લોમ્બાર્ડ. તો ICICI લોમ્બાર્ડ 1860 થી 1875 ની રેન્જમાં આપણે બાઇંગ કરીને ચાલી શકે છે. 1820 ને બિલો એક સ્ટોપ લોસ રાખીને ચાલો. 1920 ફર્સ્ટ ટાર્ગેટ હશે. 1920 મેન્ટેન કરે તો 1950 પ્લસ ની રેન્જ ICICI લોમ્બાર્ડમાં આપણે જોઈ શકે છે. ઓકે, તો અહીંયા આગળથી મહેશજીની સલાહ 2 સ્ટોક ઉપર બની રહી છે. એક તો છે PFC, ખરીદી કરીને ચાલવાની સલાહ. અહીંયા આગળ 398નો સ્ટોપ લોસ તમારે ધ્યાને રાખવાનો રહેશે. 425નો પહેલો ટાર્ગેટ, અને એ મેન્ટેન થાય છે તો 440ના ટાર્ગેટ પણ અહીંયા બની શકે છે. અને બીજી પસંદગી ICICI લોમ્બાર્ડ મહેશજીની બની રહી છે. ખરીદારી કરવાની સલાહ. 1820ની નીચેનો સ્ટોપ લોસ, અને ટાર્ગેટ જે છે 1920 અને 1950 સુધીના બંધા જોવા મળી શકે છે. તો આ મહેશજીની પસંદગીના 2 સ્ટોકની આપણે ખાસ કરીને ચર્ચા કરી છે. મહેશજી, હવે આપણે વધારે સ્ટોક્સની જો ખાસ કરીને વાત કરી લઈએ, આપણે વાત કરી લઈએ ખાસ કરીને ગોદરેજ પ્રોપર્ટીની, જ્યાં આપણને જે રીતના રિઝલ્ટ આવતા દેખાય છે એની અસર અહીંયા આગળથી આ મિશ્ર પરિણામ રહ્યા છે, અને એની કારણે અહીંયા આગળથી સ્ટોક ઉપર અસર જોવા મળી રહી છે. દબાણ સાથેનું કામકાજ આ સ્ટોકમાં જોવા મળ્યું છે. 1.25% આસપાસનું દબાણ. ગોદરેજ પ્રોપર્ટીનો ચાર્ટ આપને કેવો લાગે છે, કે રિયલ એસ્ટેટને લગતા સ્ટોકમાંથી કોઈ સ્ટોક પર આપની સલાહ બનશે? નહીં, ગોદરેજ પ્રોપર્ટીઝમાં રિઝલ્ટ તો મિક્સ આવે છે, પણ કોમેન્ટ્રી પોઝિટિવ છે. તો મારા હિસાબથી ઓલરેડી બીટન ડાઉન થઈ ગયો છે, और ચાર્ટ ઉપર લોઅર લેવલમાં એક લોઅર કન્સોલિડેશન થઈ રહ્યો છે. તો
1620 ને કરીબ પાછો સ્ટોપ લોસ બનાવીને ટ્રેડ છે તો કન્ટિન્યુ કરી શકો છો. ફર્સ્ટ લેવલ 1740 ને કરીબ બનશે. 1740 ને ઉપર મેન્ટેન કરે તો પછી 1800 પ્લસ ના લેવલ પણ આપણે જોઈ શકીએ છીએ. તો ઓવરઓલ કન્સોલિડેશન છે તો કન્સોલિડેશન બહાર થોડી લાગવામાં ટાઈમ લાગી શકે છે, બટ લાગી રહ્યો છે કે ભાઈ અહીંયા લેવલથી એક પાછી 1800 પ્લસ ના લેવલ આપણે ગોદરેજ પ્રોપર્ટીમાં બસ કુછ ટાઈમમાં જોઈ શકે છે. ઓકે, તો આપણે ગોદરેજ પ્રોપર્ટીની વાત કરી અને રિઝલ્ટ રિલેટેડ સ્ટોકમાંથી મેટ્રોપોલિસમાં આજે 4% આસપાસની મજબૂતી જોવા મળી છે. મેટ્રોપોલિસનું કાઉન્ટર આપને કેવું લાગે છે અને અહીંયા તમે કઈ રીતે સલાહ આપશો? મેટ્રોપોલિસના રિઝલ્ટ તો ઠીક આવ્યા હતા, તો રિઝલ્ટ બાદમાં એક પાછી અપસાઇડ જોઈ રહ્યા છે, તો આજે એક મોમેન્ટમ સારો મળી રહ્યો છે. તો કોઈ ડીપ ઘટાડે એક બાઇંગની સલાહ મળશે 1920 થી 1940 આ રેન્જ પાછી મળે તો એક બાઇંગ ઇનિશિયેટ કરી શકે છે. સ્ટોપ લોસ 1870 ને બિલો રાખી શકે છે. અપર સાઈડમાં 2020 થી 2050 આ રેન્જ અપર સાઈડમાં આપણે ધ્યાનમાં રાખી શકીએ છીએ. ઓકે, 2020-2050 સુધીના ટાર્ગેટ આપણે અપર સાઇડમાં જોઈ શકીએ છીએ. તો આ મેટ્રોપોલિસની પણ આપણે વાત કરી છે. હવે ટ્રેન્ડની વાત કરી લઈએ. ટ્રેન્ડનું કાઉન્ટર આજનું ટોપ ગેનર કાઉન્ટર રહ્યું 3% મજબૂતી સાથે અહીંયા આગળ ક્લોઝિંગ જોવા મળ્યું છે. તો ટ્રેન્ડ ઉપર આપનો કઈ રીતનો અભિપ્રાય? देखो ट्रेंड में काफी दिवस बाद में આજે એક બાઇંગ જોઈ રહ્યા છે. રિઝલ્ટ ઠીકઠાક છે હતા પણ એક વાર છે પાછી એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે. માર્જિન એક્સપાન્શન થોડો દેખાય રિઝલ્ટમાં તો મારા હિસાબથી ટ્રેન્ડમાં પણ 4040 નો એક સ્ટોપ લોસ રાખી શકે છે. અપર સાઈડમાં આપણે જો તો 4185 નો પહેલો લેવલ બની રહ્યો છે. 4185 મેન્ટેન કરે તો 4350 4400 પ્લસ ના લેવલ ટ્રેન્ડમાં જોઈ શકે છે. તો ઓવરઓલ ટ્રેન્ડમાં બી ધ્યાન તેજીનો બની રહ્યો છે. ઓકે, તો ટ્રેન્ડમાં પણ તેજી તરફનું ધ્યાન બની રહ્યું છે. તમે બાય સાઇડ રહીને ચાલી શકો છો. તો 2020થી 2050ના જે ટાર્ગેટની આપણે મેટ્રોપોલિસ માટે વાત કરી હતી અને ત્યારબાદ આપણે ટ્રેન્ડનો કાઉન્ટર અહીંયા આગળથી ખાસ કરીને ડિસ્કસ કર્યું છે. હવે આપણે વધારે સ્ટોક્સની ચર્ચા કરી લઈએ જે ફૂડ રેસ્ટોરન્ટને લગતા કાઉન્ટર છે. જ્યુબિલન્ટ ફૂડ, દેવ્યાની ફૂડ, આ બધામાં આજે સારી મજબૂતી જોવા મળી છે. જ્યુબિલન્ટ ફૂડની વાત કરીએ તો એ લગભગ 5% આસપાસની મજબૂતી દર્શાવી રહ્યો હતો. દેવ્યાની ઇન્ટરનેશનલની વાત કરીએ તો એ 7.25% મજબૂતી દર્શાવી રહ્યો હતો. તો આ કાઉન્ટર્સ આપને કેવા લાગે છે મહેશ? દેવ્યાની ઇન્ટરનેશનલમાં એક વેલ્યુ બાઇંગ આ લેવલથી કરી શકે છે. દેવ્યાની ઇન્ટરનેશનલમાં જો તો કુછ એક ચીજ બ્રેક ઇવનમાં આવી ગયા છે और વેલ્યુ બી તમારે રીઝનેબલ છે. દેવ્યાની ઇન્ટરનેશનલ કોઈ બી ઘટાડો આ લેવલથી બી બાઇંગ કરીને ચાલી શકે છે. 150 થી 160 આ રેન્જ આપણે જોઈ રહી છે. સ્ટોપ લોસ ની વાત કરીએ તો 115 ને બિલો એક સ્ટોપ લોસ રાખાઈને કોઈ બી ટ્રેડ છે તો દેવ્યાની માં ટ્રેડ કરી શકે છે. મીનલ જુબિલન્ટ ફૂડ ની વાત કરીએ તો જુબિલન્ટ ફૂડમાં પણ એક સ્ટ્રક્ચર વાઇઝ આપણે આજે એક મજબૂતી દેખાડી છે તો 520 ને બિલો એક સ્ટોપ લોસ રાખી શકે છે. અપર સાइड में 565 ફર્સ્ટ લેવલ બનશે. 565 ને ઉપર અગર મેન્ટેન કરે તો 590 તકની રેન્જ આપણે જુબિલન્ટ ફૂડમાં પણ જોઈ શકીએ છીએ. તો ઓવરઓલ બંને કાઉન્ટરમાં મજબૂત છે और ટેકનિકલી સેટઅપ મજબૂત લાગી રહ્યા છે. ઓકે, તો જ્યુબિલન્ટ ફૂડ અને દેવ્યાની ઇન્ટરનેશનલ બંને ટેકનિકલી મજબૂત કાઉન્ટર ખરીદારી કરીને ચાલવાની સલાહ આ બંને કાઉન્ટરની અંદર તમારે માટે બનતી જોવા મળી રહી છે. જ્યુબિલન્ટ ફૂડ માટે ટાર્ગેટ 565 590 સુધીના બની શકે છે. તો આ આપણે અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી. પણ ઇટરનલનું કાઉન્ટર જે છે એ 2.5%ના દબાણ સાથે અહીંયા આગળથી બંધ થતું જોવા મળ્યું છે. ઇટરનલના કાઉન્ટર પર આપનો કઈ રીતનો વ્યૂ? देखो इटरनलમાં બી કોઈ ઘટાડો આવે તમારે કોઈ બી ઘટાડો આવે 275 થી 285 ની રેન્જ જોઈ રહ્યા છે. ત્યાં રીતે એક બાઇંગની સલાહ પણ છે. માર્કેટમાં દબાણ છે તો કોઈ બી કારણવશ અગર પાછો ઘટાડો આવે और 275 278 ની રેન્જ મળે તો બાઇંગ કરી શકે છે. और અહીંયા લેવલથી બી અગર બાઇંગ છે તો કોઈ ગભરાવટની જરૂર નહીં. સ્ટોપ લોસ એક 268 ને કરીબ રાખી શકે છે. ફર્સ્ટ લેવલ જો બનશે 298 ને કરીબ બનશે. 298 ને ઉપર નીકળે તો 310 325 આ લેવલ જો છે ઇટરનલમાં જોઈ શકે છે. નંબર પણ સારા હતા. તો ઓવરઓલ ઇટરનલ બી ચાર્ટમાં એક લોઅર લેવલના કન્સોલિડેશન થઈ ગયો છે और અહીંયા લેવલથી બાયની ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છે. ઓકે, ઇટરનલમાં પણ બાય કરીને ચાલી શકો છો. 298 310 સુધીના ટાર્ગેટ બની શકે છે. 268ના સ્ટોપ લોસને ધ્યાને રાખો. આ ઉપરાંત બેંક્સની ચર્ચા આજે આપણે કરવાની બાકી છે. તો મોટાભાગની બેંકમાં આપણને કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક આ બધી લાલ નિશાનમાં બંધ થઈ છે. એસબીઆઈની જો વાત કરી લઈએ તો 0.5%ની મજબૂતી સાથે આ બેંક બંધ થતી જોવા મળી છે. તો બેંક્સમાંથી ક્યાં ધ્યાન હોવું જોઈએ મહેશજી?
देखो બેંકિંગ માં સ્ટ્રક્ચર में પ્રાઇવેટ બેંકિંગ કાઉન્ટર ઠીક લાગી રહ્યા છે, તો પ્રાઇવેટ બેંકિંગ ના આજે તો દબાણ હતો, પણ કોઈ બી ડીપ મળે તો આઈસીઆઈસી બેંકમાં એક બાઇંગની ઓપોર્ચ્યુનિટી જોઈ શકે છે। આઈસીઆઈસી બેંક 1385 ને ઉપર કામ કરે તે રીતે એક મજબૂત છે। આજે થોડી પ્રોફિટ બુકિંગ છે મારી સાથે 1380, 1385 થી 1390 આ રેન્જ ને વચ્ચે પાછી એક ઓપોર્ચ્યુનિટી મળી શકે છે। 1317 ને બિલો એક સ્ટોપ લોસ और અપર સાઈડ પાછો 1410 થી 1425 આ રેન્જ આઈસીઆઈસી બેંકમાં પણ પાછી જોઈ શકે છે। તો ઘટાડે બાઇંગની સલાહ આઈસીઆઈસી બેંકમાં રહેશે। ઓકે, ઘટાડે ખરીદી કરીને આઈસીઆઈસીઆઈ બેંકમાં ચાલો અને 1380, 1385 પાસેથી બાય કરી શકો છો। 1370નો સ્ટોપ લોસ, 1425 સુધીના ટાર્ગેટ તમને આઈસીઆઈસીઆઈ બેંકમાં જોવા મળી શકે છે। તો આપણે અહીંયા આગળથી બેંકની ખાસ વાત કરી છે। આ ઉપરાંત કમિન્સ આ સ્ટોકમાં સારી મજબૂતી આપણને જોવા મળી છે। આ કાઉન્ટર લગભગ 4.5% જેવું મજબૂતી સાથે આજે બંધ થયું છે। આના ચાર્ટ આપને કેવા લાગે છે? અહીંયા આપ કઈ રીતની સલાહ આપશો? देखो કમિન્સમાં બી પણ તમારે કોઈ ઘટાડો મળે તો પછી બાઇંગ કરી શકો છો, તો કારણ આજે નંબર આવ્યા હતા તો નંબરને બાદ મેં નંબર ફ્લેટ હતા, પણ મેનેજમેન્ટની કોમેન્ટ્રી પોઝિટિવ હોય તો લોઅર લેવલથી ઘટાડે આપણે બાઇંગ જોઈ રહ્યા હતા। તો પાછો કોઈ ઘટાડો મળે તમારે 4150 થી 4200 ની રેન્જને કરીબ મળે તો પછી એક એન્ટ્રી બનાવી શકે છે। આજે એક સારો અપ મોમેન્ટ આવી ગયો છે, તો અહીંયા લેવલથી બાઇંગની સલાહ નથી બનતી। તમારે કોઈ ઘટાડો આવે તો પછી કાઉન્ટરમાં જોઈ શકે છે। ઓકે, તો ઘટાડે ખરીદીની સલાહ કમિન્સમાં બની રહી છે અને પેજ ઇન્ડસ્ટ્રીની પણ વાત કરી લઈએ। આ કાઉન્ટર પણ મજબૂત રહ્યું છે। 3.5% આસપાસની મજબૂતી સાથે આ કાઉન્ટર બંધ થતું જોવા મળ્યું છે। તો અહીંયા તમારી કોઈ સલાહ રહેશે? देखो पेज इंडस्ट्रीમાં પણ આજે નંબર આવ્યા હતા, નંબરને બાદમાં એક છોટી અપસાઇડ આપણે પેજ ઇન્ડસ્ટ્રીમાં આપણે જોઈ રહ્યા છે। તો 34,800 આ સ્ટોપ લોસ બની રહ્યો છે। 34,800 ને બિલો સ્ટોપ લોસ બની રહેશે। અપર સાઈડ 36,300 થી 36,500 ફર્સ્ટ આપણે રેન્જ જોઈ રહી છે। 36,500 ને ઉપર નીકળે તો પછી એક 37,500 તકની રેન્જ બી આપણે પેજ ઇન્ડસ્ટ્રીમાં જોઈ શકે છે। ઓકે, તો આ પેજ ઇન્ડસ્ટ્રી પર વ્યૂ અને આ સાથે જ મહેશજી સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો। આપના કોઈ ડિસ્ક્લોઝર? મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, કંપની ક્લાયન્ટની પોઝિશન રહી શકે છે। જી મહેશજી, અને આ સાથે જ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ। તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ। હાલ મને આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર। નમસ્કાર।